આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ જેલમાં જઈ રહ્યા છે અને જેલની બહાર આવી રહ્યા છે અને આ જ સિલસિલો ચાલી રહ્યો છે. શું આ આખી બાબતને લઈને શું કહેવા માંગશો? કે ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા, જમીન પચાવી પાડનારા, વ્યાજ માફિયાઓ, તોડબાજો, બળાત્કારીઓ એ બધા ભાજપમાં જઈ રહ્યા છે. તો એક પ્રકારે અંગ્રેજો જેવો માહોલ છે અહીંયા. અંગ્રેજો હતા ત્યારે આ ધંધો હાલતો હતો ને. દેશ માટે લડતા હતા એ જેલમાં હતા અને દેશ વેચવા માટે જે આવ્યા હતા એ અંગ્રેજો મેલમાં હતા. જંગલેશ્વરને લઈ અને ગૃહમંત્રી જે આપણા છે ને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ત્યાં ગુનાખોરી વધી ગઈ હતી ને જે લોકો ત્યાં રહે છે દારૂ, ડ્રગ્સ, ગાંજો આ તમામ વસ્તુઓનું વેચાણ કરે છે અને ગુનાખોરો છે એટલે ત્યાં ડિમોલેશન જરૂરી હતું. ભાજપના અનેક નેતાઓ દારૂ ને ડ્રગ્સ વેચે છે. એ હર્ષ સંઘવીને ખબર છે, મને ખબર છે, જે ગામમાં વેચાય છે એ લોકોને ખબર છે. પોલીસ જિગીસાબેનનું નિવેદન લેવા માટે હોસ્પિટલ પહોંચી અને ત્યાં જિગીસાબેન જે વ્યક્તિનું નામ લઈ રહ્યા છે એ વ્યક્તિનું નામ એફઆઈઆરમાં નોંધવામાં નથી આવતું. જેવી કલમો તેઓ બોલી રહ્યા છે એવી કલમો નથી નોંધવામાં આવતી. જિગીસાબેન આમ આદમી પાર્ટીના નેતા છે, યુવરાજ આમ આદમી પાર્ટીના નેતા છે એટલે એની ફરિયાદ ન લખે એવું નથી. સામાન્ય માણસની ફરિયાદ લખવાનું બંધ થઈ ગયું. એ નવા બનેલા ધારાસભ્યો સોશિયલ મીડિયામાં છવાઈ રહેવા માટે જે ગૃહમાં વાતો નથી થતી એ વાતો પણ બહાર લાવે છે ને એવા નિવેદનો આપે છે. હવે નવા ધારાસભ્ય તો ગોપાલ ઇટાલિયા જ બન્યા છે. એવું તમને કોણે કીધું? હું જે આ બધું સમજી શકું, બોલી શકું, લોકો જાગૃત કરી શકે હું જ છું, બાકી બધા ડપોળ ભર્યા એવો અર્થ થયો તો મને મોકલ્યો જ બોલવા છે. વિસાવદર વાળાએ મત જ એટલે આપ્યો છે કે આ બોલશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી આ બાબતને લઈ અને વાંધો લાવવાની વાત કરી છે. સોશિયલ મીડિયા મેં થોડું બનાવ્યું છે અને એ લોકો નથી આવીને ફાંકા ફોજદારી કરી જતા. હર્ષ સંઘવીએ કીધું હતું કે વરઘોડા તો નીકળશો જ એમ કર્યું હતું ને. મીડિયામાં એ આવીને રીલો જ બનાવે છે ને અને તમે તો સરકારમાં છો ને રીલો બનાવો છો. અમારે તો જવું ક્યાં? અમારું તો ટીવીમાં ક્યારેક આવે ક્યારેક ન આવે તો સોશિયલ મીડિયામાં જવું પડે. તો કાઢો 96,251 કેસો ત્યાં 21 એમાંથી વરઘોડા માત્ર 221 કેસમાં કેમ? બાકીના શું સગા થાય છે? સાસરી પક્ષમાં છે, પિયર પક્ષમાં છે, ફૈબા પક્ષમાં છે, કાકાજી પક્ષમાં, કયા પક્ષમાં? કેમ ના નીકળ્યા વરઘોડા? મારી સાથે હાલ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાયા છે. આજે વાત કરવી છે ગુજરાતના અમુક મુદ્દાઓને લઈને એની સાથે વાત કરવી છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ એક પછી એક જેલમાં જઈ રહ્યા છે અને જેલની બહાર આવી રહ્યા છે અને તેની સાથે આજે ચર્ચા કરવી છે. રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને જાહેર મંચ પરથી ચેલેન્જ આપી છે કે તમે તમારો પક્ષ છોડી અને ખેડૂતોના મુદ્દે લડવા માટે આવી શકતા હોય તો આવી જાઓ. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું. ગોપાલભાઈ, સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ જેલમાં જઈ રહ્યા છે અને જેલની બહાર આવી રહ્યા છે અને આ જ સિલસિલો ચાલી રહ્યો છે. શું આ આખી બાબતને લઈને શું કહેવા માંગશો? જે તમે જાણો છો કે ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા, જમીન પચાવી પાડનારા, વ્યાજ માફિયાઓ, તોડબાજો, બળાત્કારીઓ એ બધા ભાજપમાં જઈ રહ્યા છે અને આવા ગુંડાઓનો વિરોધ કરનારા, કરદાનો વિરોધ કરનારા, તાનાશાહીનો વિરોધ કરનારા, જમીન માફિયાઓનો વિરોધ કરનારા બધા જેલમાં જઈ રહ્યા છે. તો એક પ્રકારે અંગ્રેજો જેવો માહોલ છે અહીંયા. અંગ્રેજો હતા ત્યારે આ ધંધો હાલતો હતો ને. કે જે દેશ માટે લડતા હતા એ જેલમાં હતા અને દેશ વેચવા માટે જે આવ્યા હતા એ અંગ્રેજો મેલમાં હતા. આજ પરિસ્થિતિ એ જ આવી ને પાછી કે ગુજરાત ગીરવે મૂકનારા, ગુજરાતની જનતાને લૂંટનારા ભાજપવાળા મેલમાં છે. બુટલેગરો, માફિયાઓ, ગુંડાઓ, જમીન માફિયા. રાજકોટની અંદર જો જમીન માફિયાઓની નજર જંગલેશ્વર મેદાન ઉપર પડી તો તરત બુલડોઝર આવ્યું. ભાજપના નેતાએ મારા પોતાના ગામમાં જ ભાજપના નેતાએ સરકારી જમીન દબાવી છે. કોઈના બુલડોઝરમાં દમ તો આવે મારા ગામમાં. પણ ગોપાલભાઈ, જંગલેશ્વરને લઈને એટલે મુદ્દો એટલો જ છે કે અમારા નેતા એટલે જેલમાં જઈ રહ્યા છે કે લડી રહ્યા છે જનતા માટે, લોકો માટે, સમાજ માટે. એટલે ભાજપની સરકાર એમને જેલમાં પૂરે છે અને જે લોકો ભાજપની દલાલી કરી રહ્યા છે એને ભાજપ રિવોર્ડ આપે છે. ગોપાલભાઈ, જંગલેશ્વરની વાત કરી આપે. જંગલેશ્વરને લઈ અને ગૃહમંત્રી જે આપણા છે ને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ત્યાં ગુનાખોરી વધી ગઈ હતી ને જે લોકો ત્યાં રહે છે દારૂ, ડ્રગ્સ, ગાંજો આ તમામ વસ્તુઓનું વેચાણ કરે છે અને ગુનાખોરો છે એટલે ત્યાં ડિમોલેશન જરૂરી હતું. ભાજપના અનેક નેતાઓ દારૂ ને ડ્રગ્સ વેચે છે. એ હર્ષ સંઘવીને ખબર છે, મને ખબર છે, જે ગામમાં વેચાય છે એ લોકોને ખબર છે. તો ભાજપ વાળાને મકાન પાડી દેશો? રાજકોટની અંદરથી ભાજપના લઘુમતી મોરચાના એક નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો તો એનું મકાન પાડી દીધું. અને ગુનાખોરી થતી હોય દાખલા તરીકે તો ગુનાખોરી રોકવાની હોય, મકાન તોડી નાખવાનું હોય. ગૃહમંત્રી મકાન તોડવા માટે બનાવ્યા છે, ગુનો રોકવા માટે.
તો આખા વિસ્તારની અંદર હોય એટલા બધા જ લોકો તો ગુનેગાર નહીં હોય કદાચ. એટલે વસ્તુ એ છે કે કોઈ કિંમતી જમીન ઉપર કોઈ બિલ્ડરનો ડોળો પડ્યો હોય એટલે તોડી નાખતા હોય. જી ગોપાલભાઈ, એક બીજી વાત એ પૂછવી છે તમને. હરેશ સાવલિયા આજે જેલની બહાર આવી ગયા. તમે વિસાવદર પણ આ બાબતને લઈને પહોંચ્યા હતા. તમે જાતે જ હરેશ સાવલિયાને લઈને વિસાવદર પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા. ત્યારબાદ તમે પીઆઈ સાથે એક તમારો વિડીયો પણ વાયરલ થયો હતો કે જે તમે પીઆઈને પગે લાગી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આમને તમે જેલમાં નાખી લો કાં તો કોઈ આખી બાબતને લઈ અને ચોક્કસ વાત કરો, તપાસ કરો. ત્યારબાદ હરેશ સાવલિયાને જામીન મળ્યા અને ફરી જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આખો મામલો શું હતો? કારણ કે એ વિડીયો બધાની સામે આવ્યો હતો કે જ્યાં એ માર્કેટિંગ યાર્ડમાં મારામારી થઈ હતી. મામલો એટલો જ છે કે જે જગ્યાએ ભાજપના માણસો ખોટા ધંધા કરતા હોય, ખેડૂતોને લૂંટતા હોય, નકલી બિયારણ વેચતા હોય, નકલી ખાતર વેચતા હોય, માર્કેટિંગ યાર્ડમાં ખોટું કરતા હોય, દારૂ વેચતા હોય, એ જગ્યાએ જો તમે વિરોધ કરશો તો ભાજપ જેલમાં પૂરી દેશે. દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ખોટું થાય છે, વિરોધ ના કરવો જોઈએ એવું ભાજપ કહે છે. જો વિરોધ કરશો તો તમારી ઉપર હુમલો થશે, પછી તમને જેલમાં પૂરી દેશે. યુવરાજસિંહ જાડેજાએ ગૌમાંસ વાળું દૂધ પકડ્યું રંગે હાથ. જવાબદારી તો સરકારની હતી. યુવરાજસિંહે જીવના જોખમે ભૂંડ અને ગાયના માંસથી બનેલું દૂધ, LARD, લાડ એટલે ભૂંડનું માંસ, લેબોરેટરીમાં રિપોર્ટ આવ્યો કે યુવરાજસિંહે જે નકલી દૂધ પકડ્યું એમાં ભૂંડ અને ગાયનું માંસ છે. જેતપુર પાસે અને અમારા વિસાવદરના બોર્ડરની બાજુનું અમરેલીનું કુકાવાવનું ગામ છે, ત્યાં આખું આ ભૂંડ અને ગાયના માંસથી દૂધ બનાવવામાં આવે છે. એ દૂધ ગુજરાતના તમામ મોટા મોટા સંઘોમાં નાખવામાં આવે છે. એ દૂધ પેકિંગ થઈને પછી પાર્લરોમાં મળે છે. હજારો લીટર આવું નકલી ઝેરી કેમિકલવાળું માંસવાળું દૂધ ગુજરાતના વિવિધ દૂધ ઉત્પાદક સંઘોમાં ભરવામાં આવે છે. એ દૂધ યુવરાજસિંહે પકડ્યું તો યુવરાજસિંહને મારવામાં આવ્યો, એની ઉપર હુમલો થયો. પોલીસે FIR ના લીધી. ગઈકાલે જિગીશાબેને વિરોધ કર્યો, ખોટું થતું હતું ત્યાં વિરોધ કર્યો તો એમની ઉપર પણ હુમલો થયો. હરેશભાઈએ પણ ખોટું થતું હતું ત્યાં વિરોધ કર્યો એટલે એમની ઉપર પણ હુમલો થયો ને FIR એમની ઉપર થઈ. એટલે આખું ગુજરાત જાણે છે કે આ ધંધા કોણ કરે છે. ગોપાલભાઈ, આપે યુવરાજસિંહ જાડેજાની વાત કરી, એની સાથે સાથે જિગીશાબેન પટેલની પણ વાત કરી. હમણાં એક વિડીયો સામે આવ્યો, એવા સમાચાર સામે આવ્યા કે પોલીસ જિગીશાબેનનું નિવેદન લેવા માટે હોસ્પિટલ પહોંચી અને ત્યાં જિગીશાબેન જે વ્યક્તિનું નામ લઈ રહ્યા છે એ વ્યક્તિનું નામ FIRમાં નોંધવામાં નથી આવતું. જેવી કલમો તેઓ બોલી રહ્યા છે એવી કલમો નથી નોંધવામાં આવતી. યુવરાજસિંહ જાડેજાવાળા કેસમાં પણ એ જ વાત થઈ. હોસ્પિટલમાં જે દાખલ હતા તેમને પોલીસ ત્યાં પહોંચી અને એમને એવું કીધું કે તમે આમાં આ ગંભીર કલમો ના નોંધાવશો. આવું કેમ થઈ રહ્યું છે? શું પોલીસ આખી બાબતમાં ગંભીરતા નથી લઈ રહી કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ છે એટલા માટે આવું થઈ રહ્યું છે? પોલીસ તંત્રમાં અત્યારે જેટલી સમસ્યા છે, બગદાણાવાળા કેસમાં શું થયું કે પોલીસે શરૂઆતમાં ફરિયાદ ન લખી, પછી લખી તો બોગસ વાહિયાત બોદી ફરિયાદ લખી, નબળી. પછી આખો સમાજ એકઠો થયો, પ્રેશર આવ્યું, પછી કહેવા પૂરતી કાગળ ઉપર થોડી થોડી કાર્યવાહી કરી. આખા ગુજરાતમાં પોલીસ અત્યારે ભાજપ જેટલું કેટલું કામ કરે છે. આ સારી બાબત નથી. જિગીશાબેન આમ આદમી પાર્ટીના નેતા છે, યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના નેતા છે એટલે એની ફરિયાદ ન લખે એવું નથી. સામાન્ય માણસની ફરિયાદ લખવાનું બંધ થઈ ગયું છે. પોલીસ હવે લોકોની સેવા માટે નથી, લોકોને ડરાવવા માટે છે. આખા ગુજરાતની પોલીસ તંત્ર જે છે એ લોકોની મદદ કરવા માટે નથી રહ્યું, લોકોને ડરાવવા, દબાવવા. કેમ ફેસબુકમાં પોસ્ટ કરી, કેમ વિડીયો બનાવ્યો, કેમ પેલું ગીત બનાવ્યું, કેમ અહીંયા સ્ટીકર માર્યું, કેમ ઝંડો લગાવ્યો, બસ એમ કરીને દબાવો, ખોટી FIR, જેલમાં પૂરવા. પણ અમે સમય બદલીશું અને જે ચોરના પેટના છે ને એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપશું. એમાં કોઈ શરમ રાખવાની નથી થતી. જી ગોપાલ, સંઘર્ષ કરીને આ જેલ કાંઈ અમારા મનોબળ નહીં તોડી નાખે. અમે રાહ જોઈને બેઠા છીએ, સંઘર્ષ કરીએ. હું, ઈશુદાનભાઈ, અમારા નેતા પ્રવીણ રામ, જિગીશાબેન, હરેશભાઈ સાવલિયા, યુવરાજસિંહ, ચૈતર વસાવા. સમય બદલશું, લોકોનો પણ, અમારો પણ અને ગુજરાતનો પણ. અને તે દિવસે આ ચોર જે છે ને, અમને બધી જ ખબર પડે છે પીઆઈ શું કરે છે ને સંઘવી શું કરે. અમે ગાંડા થોડા છીએ, અમે જાણીએ છીએ કે ખોટું કરે છે. પણ જનતા જે દિવસે આશીર્વાદ આપશે ને તેથી ચોરને સજા કરશું. ગોપાલભાઈ, આપે સોશિયલ મીડિયાની વાત કરી. હાલ વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે અને ગૃહમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે ગૃહમાં એવી ટકોર કરવામાં આવી કે નવા ધારાસભ્યો બન્યા છે એ નવા બનેલા ધારાસભ્યો સોશિયલ મીડિયામાં છવાઈ રહેવા માટે
જે ગૃહમાં વાતો નથી થતી એ વાતો પણ બહાર લાવે છે ને એવા નિવેદનો આપે છે. હવે નવા નવા ધારાસભ્ય તો ગોપાલ ઇટાલિયા જ બન્યા છે. એવું તમને કોણે કીધું? છેલ્લા છેલ્લા સમયની વાત કરીએ તો નવા ધારાસભ્ય વિધાનસભા ઘડીમાંથી સત્ર નવા પહેલા બન્યા છે ઈ નો દેખાણા? પણ નિવેદનો તો ગોપાલ ઇટાલિયાના જ આવે છે. એનો અર્થ એ થયો એને બોલતા નથી આવડતું ભાજપ વાળાને. એનો અર્થ એવો થયો ને કે બોલતા મને જ આવડે છે, હું જ આ બધું સમજી શકું, બોલી શકું, લોકો જાગૃત કરી શકું, હું જ છું, બાકી બધા ડફોળ ભર્યા, એવો અર્થ થયો ને. એનો અર્થ તો એવો થયો ને હું જ બોલું છું, તો મને મોકલ્યો જ બોલવા છે. વિસાવદર વાળાએ મત જ એટલે આપ્યો છે કે આ બોલશે. મત શું કામ દીધો? હું કઈ મુખ્યમંત્રી તો બનવાનો નહોતો, છતાં એટલે દીધો કે આ બોલશે, અને આ બોલશે તો બધું ડોલશે, તો બોલવા મોકલ્યો છે, હું બોલું છું, એમાં તકલીફ શું છે? કૃષિ મંત્રી જીતુ વાઘાણી આ બાબતને લઈ અને વાંધો લાવવાની વાત કરી છે કઈ બાબત? વિધાનસભામાં, જે આ સોશિયલ મીડિયા વાળી બાબત છે એને લઈ. સોશિયલ મીડિયા મેં થોડું બનાવ્યું છે, અને એ લોકો નથી આવીને ફાંકા ફોજદારી કરી જતા. હર્ષ સંઘવીએ કીધું હતું કે વરઘોડા તો નીકળશો જ, એમ કર્યું હતું ને. આજે મેં વિધાનસભામાં આજે જ 25 ફેબ્રુઆરી 2026 રોજ આજે ગૃહમંત્રીને પ્રશ્ન પૂછ્યો કે રાજકોટ આખા જિલ્લામાં અને ભાવનગર આખા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કુલ FIR કેટલી નોંધાય, તે પૈકી વરઘોડા કેટલા કિસ્સામાં કાઢ્યા? તો રાજકોટ અને ભાવનગર 2 જિલ્લામાં 2 વર્ષમાં 96,221 FIR નોંધાય, તે પૈકી માત્ર 251 કિસ્સામાં વરઘોડો કાઢ્યો. તો બાકીના બધા એના શું હગા થતા હતા? મીડિયામાં એ આવીને રીલો જ બનાવે છે ને, અને તમે તો સરકારમાં છો ને રીલો બનાવો છો. અમારે તો જાવું ક્યાં? અમારું તો ટીવીમાં ક્યારેક આવે ક્યારેક નો આવે, તો સોશિયલ મીડિયામાં જવું પડે. તમે બહુ મોટી ફાંકા ફોજદારી ટીવીમાં આવીને કરી ગયા હતા ને, વરઘોડો તો નીકળશે જ, તો કાઢો 96,251 કેસો ત્યાં 21, એમાંથી વરઘોડા માત્ર 221 કેસમાં કેમ? બાકીના શું સગા થાય છે? સાસરી પક્ષમાં છે, પિયર પક્ષમાં છે, ફૈબા પક્ષમાં છે, કાકાજી પક્ષમાં, કયા પક્ષમાં? કેમ ના નીકળ્યા વરઘોડા? 96,221 FIR ખાલી 2 જિલ્લામાં થઈ, એમાંથી વરઘોડો માત્ર 221માં જ. બાકીના લોકોને કેમ છોડી દેવામાં આવ્યા? એવી રીતે વરઘોડા કેમ ના કાઢ્યા? કોના કહેવત ના કાઢ્યા? એનો અર્થ એ કે બચારો ગરીબ હોય, લાચાર હોય, નાનો માણસ હોય, જેની પાસે કોઈ આધાર પુરાવો ન હોય, બચારો કોઈ મજૂરી કરતો હોય, કોઈ નોકરી કરતો હોય, અને નાની મોટી ઘટના દુર્ઘટનામાં જાણતા અજાણતા આવી જાય, આરોપી બની જાય, એટલે એના તમે વરઘોડા કાઢી નાખો. અને જેને ભાજપના નેતા હારે સેટિંગ હોય, ઓળખાણ હોય, વેવાય હોય, જમાય હોય, બનેવી હોય, એ લોકોનો નહીં નીકળે. હે, એનો અર્થ એ થયો ને. તો રીલ તો એ બનાવે છે, અમે બનાવીએ છીએ તો બધાને પેટમાં દુખે ભાજપ વાળાને, કેમ કે અમારું લોકો સાંભળવા તૈયાર છે. અને તમે પૈસા ખર્ચો છો ભાજપ વાળા, તો લોકો તમારી રીલો જોવા તૈયાર નથી, એટલે એનો બળાપો વિધાનસભામાં કાઢવાનો. તમને કોઈ જોવાય તૈયાર નથી, એમાં અમે શું કરીએ? ગોપાલભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછીશું. ખેડૂતોને લઈને એક તરફ પ્રવીણ રામ પરિવર્તન સભા નીકાળી રહ્યા છે, આખી પરિવર્તન યાત્રા નીકળી રહી છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ એક સભા કરી, રાજુ કરપડાએ પણ એક સભા કરી. પહેલો પ્રશ્ન એ હશે કે રાજુ કરપડાએ જાહેર મંચ પરથી એવું કીધું છે કે જો ભગવાનની સાક્ષીએ કહું છું કે જો ગોપાલ ઇટાલિયા પક્ષ મૂકી અને ખેડૂતોના મુદ્દે મારી સાથે લડવા માટે તૈયાર હોય તો હું આજીવન કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાઉં. ને પાર્ટીમાં નહીં જોડાવાથી ખેડૂતોનો શું ફાયદો? ગોપાલ ઇટાલિયા કે તમે કે કોઈ પણ માણસ ધારો કે આજીવન કોઈ પાર્ટીમાં ના જોડાય, એનાથી ખેડૂતોનો ફાયદો શું? ખેડૂતોનો તો ફાયદો થાય ને જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાય, પાર્ટીની સરકાર બને અને 4 સારા કાયદા લઈ આવે, તો ખેડૂતોને ફાયદો થાય ને. કે હું આજીવન બિન રાજકીય રહીને માળા ફેરવું તો ફાયદો થાય? બિન રાજકીય રહેવાથી તમારી સરકાર તો ક્યારે આવશે નહીં. સરકાર ક્યારે આવશે નહીં તો ક્યારેય મુદ્દો પતશે નહીં. તો આમાં ક્યાં કઈ બુદ્ધિવાળી વાત છે? ખેડૂતોનો ધારો કે કડદાનો મુદ્દો છે, વીજળીની ટ્રાન્સમિશન લાઈનોનો મુદ્દો છે, કે જબરજસ્તીથી દાદાગીરીથી ટ્રાન્સમિશન લાઈનો નાખી જાય છે, ખેડૂતોની જમીન જબરજસ્તીથી સંપાદન કરી જાય, ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું, આ બધા મુદ્દા છે. એનો રસ્તો રાજકીય પાર્ટી બને, પાર્ટીની સરકાર આવે તો નીકળે, કે આજીવન બિન રાજકીય બનીને ફરું તો નીકળે? તમારી રીતે કયો, તમે તો ભણેલા હશો ને સંઘવી કરતા વધારે. હા, એટલે કોઈ રાજકીય પાર્ટીમાં કોઈ નેતા હોય હા, અને જો મુદ્દા ઉપાડે તો એની અસર વધારે આવે ને. તો બિન રાજકીય રહેવામાં શું ફાયદો છે ખેડૂતોનો? દોડી તમે અમને બિન રાજકીય બનતા શીખવાડો છો. આ તો 56 ની છાતી હોય ને જ રાજકીય બની શકે, બાકી બીક લાગે જેલમાં જવાની, તરત બિન રાજકીય થઈ જાવ. બનો રાજકીય, હિંમત જોઈએ રાજકીય બનવા માટે છે. આ કઈ થોડું કઈ એમનામ બનાવીશ બધું. હમણાં રાજ્યસભાની સીટ આપે તો બધા લાઈનમાં જ ઉભા છે.
સંઘર્ષ કરીને નેતા બનવું હોય ને તો બીક લાગે છે. હમણાં આમ આદમી પાર્ટી એમ કહી દે કે રાજ્યસભાની ટિકિટ છે, હરાજીમાં મૂકી છે, જાહેર હરાજીમાં, તો રેલવે સ્ટેશને ગાંડો બેઠો એ દોડીને આવે એમ છે કે મારે બનવું છે. કેમ? કેમ કે એમાં ચૂંટણી નથી લડવાની. એટલે બિનરાજકીય કઈ હોતું નથી. સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો એનું નિરાકરણ 1000% રાજકીય ને રાજકીય જ છે. તમે મને એમ કહો ખેડૂતોના કયા પ્રશ્નનું નિરાકરણ બિનરાજકીય રીતે આવશે ગુજરાતમાં? અનેક આંદોલનો થયા. ભાવનગરમાં મેથળા બંધારાનો મુદ્દો છેલ્લા 25 વર્ષથી બિનરાજકીય રીતે ચાલે છે. આજ સુધી નિરાકરણ નથી આવ્યું. આ સાણંદ નળકાંઠા વિસ્તારના ખેડૂતોનો પાણીનો મુદ્દો વર્ષોથી હાલે છે બિનરાજકીય. નાની મોટી સભાઓ થાય, નિરાકરણ આવ્યું નથી આવ્યું. સાંતલપુર અને પાટણથી ઉપર કચ્છમાં કેનાલનું પાણી નથી પહોંચ્યું, બિનરાજકીય અનેક વર્ષો ચાલે છે. આવ્યું નિરાકરણ? નથી આવ્યું. ખેડૂતોને ટેકાના ભાવનો મુદ્દો અનેક જગ્યાએ ચાલે છે, આવ્યું નિરાકરણ? નથી આવ્યું. આવ્યું? સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં સિંચાઈનું કેનાલથી પાણી નથી પહોંચ્યું, આવ્યું નિરાકરણ બિનરાજકીય રીતે? બિનરાજકીય રીતે કાંઈ ન આવે, રાજકીય રીતે જ નિરાકરણ આવે. એટલે તમે આ પાર્ટી અથવા તે પાર્ટી અથવા ફલાણી પાર્ટી, તમને જ્યાં મજા આવે ત્યાં જોડાઓ, તમારી સરકાર બનાવો અને તમે નિર્ણય કરો ખેડૂતો માટે, તો જ રસ્તો છે. હવે આજીવન બિનરાજકીય લડાઈ લડું, પરિણામ શું આવે મને તમે કહો? કેવી રીતે આવે? ગોપાલભાઈ કાલ ભાજપની સરકારને એમ કહી દે કે અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાનો ભાવ નહીં આપો તો ગળા ફાંસો ખાઈ જાય, તો સંઘવી તો એમ કેમ છે કે મરી જા હારા. ક્યાં આમાં બિનરાજકીય બાંધવા જવાનું? ગોપાલભાઈ મરી જાય ને તોય નિરાકરણ નથી આવે બિનરાજકીય. ગોપાલભાઈ રાજનીતિ કરશે, વટથી કરશે, સરકાર બનાવશે, ચોરને જેલમાં પૂરશે અને ખેડૂતોને સરકારમાં લાવશે. ગોપાલભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. પ્રવીણ રામ પરિવર્તન સભા કરી રહ્યા છે. હજી સુધી આપણે જોયું કે આમ આદમી પાર્ટી હોય કે પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે લોકોને રાજુ કરપડાને જ આવકાર્યા છે, સ્વીકાર્યા છે. શું લાગે છે, પ્રવીણ રામને પણ ગુજરાતની જનતા એવી જ રીતે આમ આદમી પાર્ટીના એક ખેડૂત નેતા તરીકે આવકારશે? જે ખેડૂતના ઘરે જન્મ્યા હોય ને એ બધા ખેડૂત નેતા જ હોય. આપણે કોઈ માનો કે વેપારી હોય, ઉદ્યોગપતિના ઘરે જન્મે ને આપણે ભિખારી કહીએ કે વેબ શેઠ જ કહીએ? રાજુભાઈએ એવું કીધું હતું કે હજુ તો મારા એક મિત્ર છે જે હજુ તો ખેડૂતોના મુદ્દાઓને લઈ અને બાલ મંદિરમાં છે, હું તો યુનિવર્સિટીમાં છું. ઉદ્યોગપતિના ઘરે કોઈ જન્મે એને શેઠિયો કહેવાય, ભિખારી કહેવાય? શેઠિયો કહેવાય. ખેડૂતના ઘરે જન્મે એને ખેડૂત કહેવાય કે શું કહેવાય? ખેડૂત. તો અમે બધા ખેડૂતના ઘરે જન્મ્યા છે. એટલે ગુજરાતમાં એક જ ખેડૂત ન હોય, જેટલા ખેડૂતના ઘરે જન્મ્યા ને બધા ખેડૂત જ નેતા છે. હું છું ને પ્રવીણ રામય છે ને ઈશુદાન ગઢવી છે, બરાબર? આ કોઈ એક જ વ્યક્તિ હોય તો દુનિયા હાલે એવું ન હોય. ઉદ્યોગપતિના ઘરે જન્મે શેઠિયો છે ને ખેડૂતના ઘરે જન્મે ખેડૂત છે. આ છે જ ને બધા ખેડૂત. મારો જન્મ દિલ્હીમાં નથી થયો, ખેડૂતના ઘરે જ થયો, એટલે હું ખેડૂત નેતા જ છું. જરૂર પડે તો યુવા નેતા છીએ, જરૂર પડે શહેરી વિકાસના નેતા છીએ. બોલો કામ બોલો. આ કોઈ કઈ સરકારી ફેક્ટરીમાં લેબલ મળતા નથી. તમે જે કામ કરો છો એ કામને સમાજ કહે છે, નક્કી કરીને કહે છે. હું નક્કી કરીશ કે તમે કોણ છો ને આ કોણ છે? સમાજ નક્કી કરશે. જે લડશે. ગોપાલભાઈ કોણે નેતા બનાવ્યા? જનતાએ. જનતાએ. આ કઈ એવું નથી ગડકો દડકો દઈ દડકો ગોપાલભાઈ થઈ ગયા નેતા. એમ તો નેતા નથી થતો. તમારામાં બુદ્ધિ કેટલી છે, આવડત કેટલી છે, જેલની બીક લાગે છે કે નથી લાગતી, સજા થઈ જવાથી તમને બીક લાગે છે કે નથી લાગતી, એ બધું સમાજ જોવે. એ પ્રમાણે માર્ક આપે તમને કે જેલથી નથી બીતો તો 100 માંથી 80, સંયમ છે આનામાં તો 100 માંથી 20, સમજણ કેટલી છે તો 100 માંથી આટલા. આપણે માર્કશીટ આવે ને 10મા ધોરણની, ગણિત, ગુજરાતી, પર્યાવરણ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, એમ બધા વિષયના માર્ક નેતાને કોણ આપે? સમાજ આપે. આનામાં આવડત કેટલી છે, ધીરજ કેટલી છે, સંયમ કેટલો છે, નિડરતા કેટલી છે, લોકો સાથે વાતચીત કરવાની સભ્યતા કેટલી છે, ધગશ કેટલી છે, વિઝન કેવડું છે, એ બધા વિષયોના સમાજ માર્ક મૂકે ને સમાજ જેટલા માર્ક મૂકે એટલો મોટો નેતા બને. તમારા કહેવાથી મારા કહેવાથી થોડો કોઈ નેતા બની જવાનો છે. તો સમાજ બેઠો જ છે ને. સમાજ બેઠો છે. સમાજ પ્રવીણને માર્ક મૂકશે, સમાજ ગોપાલને માર્ક મૂકશે, સમાજ હરેશભાઈ સાવલિયાને માર્ક મૂકશે. અને સમાજની માર્કશીટ છે ને એનાથી મોટું કાંઈ છે નહીં.